નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય લાઈવ સાથે હું છું દીપા। અગત્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કોરોનાને લઈને જ આ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે દેવભૂમિ દ્વારકાથી। દ્વારકા જિલ્લો પણ કોરોનાની ચપેટમાં આવ્યો છે। જી હા, બેટ દ્વારકામાં કોરોનાના 2 પોઝિટિવ કેસ। 2 એવા લોકો જે કોરોનાથી પીડિત છે। 40 વર્ષીય પુરુષ અને 28 વર્ષીય મહિલા, જેનો રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો છે। રાજસ્થાનથી 2 દિવસ પૂર્વે આ લોકો બેટ દ્વારકા આવ્યા હતા અને કોરોનાની ભેટ પણ લઈને આવ્યા। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે। કોરોનાને લઈને દેવભૂમિ દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે। જિલ્લો પણ કોરોનાની ચપેટમાં। અમારા સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, દ્વારકા જિલ્લો પણ હવે કોરોનાની ચપેટમાં। 2 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ। જી દીપા, ચોક્કસ જણાવી દઉં કે હાલ અત્યારે બીજો રાઉન્ડ જે લોકડાઉન ખતમ થઈ ગયો હતો તે દરમિયાન અત્યારે ગુજરાત જિલ્લામાં તમામ 3 જિલ્લા મૂકીને ક્વોરન્ટાઇનથી જે મુક્ત હતું, તે જેવી રીતે અમરેલી, જુનાગઢ ને દેવભૂમિ દ્વારકા। હાલ અત્યારે દેવભૂમિ દ્વારકામાં 2 દિવસ અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકાના એક 68 વર્ષ મહિલા અને 40 વર્ષ પુરુષ જે હાલ રાજસ્થાન અજમેરમાં લોકડાઉનમાં ફસાયેલા હતા અને સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવેલી હતી કે પાસ દ્વારા તે તેમના વતન જઈ શકે છે, તેઓ લોકો અહીંયા આવેલા હતા અને આરોગ્ય વિભાગે તેમને એ લોકોને ક્વોરન્ટાઇનમાં રાખેલા હતા અને જેનો આજે રિપોર્ટ પોઝિટિવ હતા। સમગ્ર દ્વારકા જિલ્લામાં ફફડાટનો માહોલ ફેલાઈ ગયેલ છે। જી, આભાર માહિતી માટે। તો બેટ દ્વારકામાં 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે। 40 વર્ષીય પુરુષ અને 28 વર્ષીય મહિલા, બંને રાજસ્થાનથી પરત આવ્યા હતા બેટ દ્વારકા ખાતે અને કોરોના પોઝિટિવ આ દર્દીઓ મળી આવ્યા છે। તો હવે લોકોમાં પણ દહેશતનો માહોલ ફેલાયો છે। દ્વારકાના લોકો પણ કોરોનાની દહેશતમાં જીવી રહ્યા છે। બનાસકાંઠાથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। જિલ્લામાં વધુ 7 કોરોનાના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે। એક જ પરિવારના 5 સભ્યોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। પાલનપુરના વાસણી ગામના 5 લોકો જે કોરોનાથી પીડિત છે, રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એક ગઢમડાણા અને એક થરાના દર્દીને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એક સાથે 7 પોઝિટિવ કેસ અને જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ છે। તંત્ર હરકતમાં આવ્યું છે અને બનાસકાંઠા જિલ્લામાં 7 કોરોના પોઝિટિવ જે દર્દીઓ નોંધાયા છે તેમને તાત્કાલિક સારવાર હેઠળ દાખલ પણ કરવામાં આવ્યા છે। આ સિવાય અન્ય પણ જે વિસ્તારો છે ત્યાં પણ ટ્રેસિંગ હાથ ધરાયું છે કે મોટી સંખ્યામાં જે લોકો છે તે મળી શકે। જો તેઓ કોરોના પીડિત થશે તો તેમની સારવાર થઈ શકે। હવે વાત કરીએ આખા દેશની। આખા દેશમાં 39,000 પાર કેસનો આંકડો વટાવી ગયો છે। કોરોનાની વાત કરી રહી છું। કોરોનાને કારણે દેશમાં કોરોનાની જે સ્થિતિ છે, સંખ્યા વધતી જઈ રહી છે। દહેશતનો માહોલ છે, હાહાકાર મચ્યો છે। 39,500 પાર આ આંકડો હવે પહોંચ્યો છે। અમારા સંવાદદાતા કેતન જોશી જોડાઈ ગયા છે। કેતન, દેશની સ્થિતિની વાત કરીએ, 39,500 પાર કુલ કેસ, વધુ શું વિગત? દીપા, સાંજના આંકડા જો જોવા જઈએ તો બપોર પછી કોરોનાની સંખ્યા અચાનક જ વધી છે, કારણ કે બપોરે 37,000 હતી અને અચાનક જ તેમાં વધારો આવ્યો હતો। એટલે છેલ્લા 24 કલાકમાં એક રીતે જોવા જઈએ તો વધારે કોરોનાના કેસ નોંધાયા છે સમગ્ર દેશમાં। પરંતુ રાહતના સમાચાર એ છે કે લગભગ 550 જેટલા લોકો ડિસ્ચાર્જ પણ થયા છે। છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે ને તેના કારણે 10,000ને પણ 10,500ને પણ ક્રોસ કરી ગયો છે સમગ્ર આ જે ડિસ્ચાર્જનો જે આંક છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જેમ ગુજરાતમાં 333 કેસ છેલ્લા 24 કલાકમાં વધ્યા, તો મહારાષ્ટ્રની અંદર 790 કેસ વધ્યા છે। એટલે કે
આસપાસના કેસ વધતા મહારાષ્ટ્ર માટે ખાસ કરીને ચિંતાજનક આખો માહોલ ઊભો થયો છે. તો બીજી તરફ મુંબઈની જો વાત કરવામાં આવે તો મુંબઈમાં આ સવા બાર હજાર જેટલા જે મહારાષ્ટ્રના ટોટલ કેસ છે તેમાંથી મુંબઈ એકલાના જ 7,812 કેસ છે. એટલે એક રીતે કહી શકાય કે સમગ્ર મામલે આખો ચિંતા વધી રહી છે અને દેશમાં કોરોનાની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. તેના કારણે લોકોમાં એક ડરનો માહોલ પેદા થયો છે. બિલકુલ, આભાર કેતન જોડાયા બદલ. તો કોરોનાની સ્થિતિ જે અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. કોરોના વાયરસ મહામારીને લઈને કરવામાં આવેલા લોકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં જીવ ફૂંકવાને લઈને બીજી સ્ટિમ્યુલર પેકેજ લાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ તથા નાણાં મંત્રાલયના અનેક અધિકારીઓની સાથે અનેક બેઠકો કરી. સૂત્રોએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, નિર્મલા સીતારમણની સાથે આ બેઠક કરી છે અને સૂક્ષ્મ, લઘુ તેમજ એમએસએમઈ મંત્રાલય અને નાણાં મંત્રાલયના મોટા અધિકારીઓ સાથે બેઠક કરવાના છે. નાણાં મંત્રાલય દેશની અર્થવ્યવસ્થામાં જીવ ફૂંકવા માટે પ્રધાનમંત્રી સમક્ષ એક વિસ્તૃત પ્રેઝન્ટેશનની સાથે પોતાની યોજનાઓની જાણકારી આપી ચૂક્યું છે. વડાપ્રધાન શુક્રવારે નાગરિક ઉડ્ડયન, શ્રમ તેમજ વીજળી મંત્રાલય સહિત વિભિન્ન મંત્રાલયો સાથે પહેલા જ બેઠક કરી ચૂક્યા છે. અર્થવ્યવસ્થાને જલ્દીથી પાટા પર લાવવા માટે ઘરેલું તેમજ વિદેશી રોકાણને આકર્ષવા માટે વડાપ્રધાન પહેલા જ વાણિજ્ય તેમજ એમએસએમઈ મંત્રાલયની સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી ચૂક્યા છે. આ બેઠકોમાં ગૃહમંત્રીની સાથે સાથે નાણામંત્રી પણ હાજર હતા. મહામારી કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. લોકડાઉન હોવા છતાં પણ કોરોનાની સ્થિતિ, કોરોના વાયરસ સંક્રમિત લોકોનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પૂરતા પગલાં અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં કોરોના પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે હવે ભારત સરકારે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત સરકાર હવે 90 કરોડ લોકોને જલ્દી ફોન કરશે અને તપાસ કરશે કે તેમનામાં કોરોના વાયરસ સંક્રમણના કોઈ લક્ષણ તો નથી ને. આપને જણાવી દઈએ કે કોરોના વાયરસના સંક્રમણથી લોકોને બચાવવાના પ્રયાસોમાં આરોગ્ય સેતુ એપ પણ સામેલ છે. જલ્દી સરકાર દેશના લગભગ 90 કરોડ લોકોનો સંપર્ક કરશે અને માત્ર સ્માર્ટફોન જ નહીં પરંતુ બટનવાળા ફીચર ફોન સુધી પણ આ એપને પહોંચાડવાની તૈયારી કરાઈ રહી છે. એપની મદદથી યુઝર્સ ખુદ તપાસ કરી શકશે કે તેમનામાં કોવિડ-19 સંક્રમણથી જોડાયેલ કોઈ લક્ષણ તો નથી દેખાઈ રહ્યા. એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આરોગ્ય સેતુ એપ અંગે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે. જી હા, રાહુલ ગાંધી દ્વારા સવાલો, પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. આરોગ્ય સેતુ એપ પર ડેટા સિક્યોરિટીને લઈને રાહુલ ગાંધીએ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રશ્ન ઉઠાવ્યા છે. આરોગ્ય સેતુ એપ પરથી કોઈ પ્રાઇવેસી જે છે તેના માપદંડ અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તો જે લોકો છે, જે યુઝર્સ છે, તેમનો ડેટા, તેમની સિક્યોરિટીને લઈને શું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યા છે આ એપ માટે, તેવા પ્રશ્નો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા. પ્રાઇવેટ ઓપરેટર માટે આઉટસોર્સ બનશે, રાહુલ ગાંધીનું આ કહેવું છે. સરકારી કર્મચારીઓ માટે આ એપ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકારના અનેક સવાલો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉઠાવ્યા છે. તો માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે સૌથી ખરાબ સમય પસાર થઈ ગયો છે, પણ જ્યાં સુધી બીમારી પર સંપૂર્ણપણે અંકુશ મેળવી લેવામાં ન આવે ત્યાં સુધી આપણે સાવધાન રહીને ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. આ સંક્રમણ ચીનથી આવ્યું છે. અલબત્ત આ માટે કોઈ જ વેક્સિન શોધી શકાયું નથી. જ્યાં સુધી આ વેક્સિન ન શોધાય ત્યાં સુધી આપણે આ વાયરસ સાથે જ જીવવું પડશે. लॉकडाउन से कड़ाई से पालन हुआ और अब ईजिंग आउट कर रहे हैं, फेजिंग आउट कर रहे हैं और फेजिंग आउट में ग्रीन जोन में लगभग सारी दैनंदिन एक्टिविटीज जो है, रोजमर्रा की सारी एक्टिविटीज खुल गई है. सभी उद्योग और खासकर उद्योग ग्रामीण क्षेत्रों में ही होते हैं. एकदम शहरों के बीचे बीच फैक्ट्रीज नहीं होती है, तो वो आसपास होती है. वो सारी फैक्ट्रीज भी डेडिकेटेड ट्रांसपोर्ट से चालू रहेगी, शुरू हो गई है.
तो वो दूसरा मुद्दा है। कंस्ट्रक्शन एक्टिविटी शुरू कर सकते हैं, जहां वहां मजदूर, वैसे भी कंस्ट्रक्शन एक्टिविटी पर मजदूर वही रहते हैं। आज तो एक पहली रेलवे भी गई और बसें भी जा रही है, तो इस तरह से लोगों को पहुंचाने का काम भी चल रहा है। વાત હવે દિલ્હીની। દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે। દિલ્હીના કાપસહેડામાં એક જ બિલ્ડિંગમાં 41 લોકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા। દિલ્હીના કાપસહેડામાં એક મકાનમાં 18 એપ્રિલના એક કોરોના કેસ સામે આવ્યો હતો। આ સેમ્પલ નોઈડાની NIB લેબમાં મોકલવામાં આવ્યા। કુલ મળીને 175 લોકોના સેમ્પલમાંથી 67 લોકોના સેમ્પલનો રિપોર્ટ આજે આવ્યો। તેમાંથી 41 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા। જો કે 10-11 દિવસમાં જે રિપોર્ટ આવ્યો છે તે પણ સંપૂર્ણ નથી। ટેસ્ટ રિપોર્ટમાં મોડું થવાનું કારણ નોઈડાની NIB લેબમાં મોકલવામાં આવતા વધારે સેમ્પલ ગણાવવામાં આવી રહ્યું છે। સાઉથ વેસ્ટ જિલ્લા અધિકારી કાર્યાલય પ્રમાણે 25 એપ્રિલ બાદ સાઉથ વેસ્ટ જિલ્લાની તરફથી નોઈડા લેબને કોઈ સેમ્પલ નથી મોકલવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે લોકડાઉનના ત્રીજા ચરણમાં દેશને 3 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। ઝોન પ્રમાણે દેશમાં લોકડાઉનમાં રાહત પણ આપવામાં આવી છે। રાજધાની દિલ્હીને રેડ ઝોન રાખવામાં આવી છે। આ કારણે અહીં ત્રીજા લોકડાઉન એટલે કે 4 મેથી 17 મે સુધી કોઈ પણ વિસ્તારમાં કોઈ ઢીલ નહીં આપવામાં આવે, કેમ કે જિલ્લાના આધારે વિસ્તારોને વહેંચવામાં આવ્યા છે। દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિને જોઈને લોકડાઉન ત્રીજી વાર 17 મે સુધી લંબાવાયું। આ દરમિયાન વાહન વ્યવહાર ઠપ થઈ જતા ઘણા પ્રવાસી શ્રમિકો પગપાળા પોતાને વતન જવા માટે મજબૂર બન્યા। દેશમાં હાલ પ્રવાસીઓ ગમે તેમ કરીને વતન પરત જવા કોઈને કોઈ જુગાડ કરી રહ્યા છે। હાલમાં ઇન્દોર શહેરમાં પોલીસે એક શંકાસ્પદ કોન્ક્રીટ મિક્સર ટ્રકની તપાસ કરી। આ ટ્રકના મિક્સરમાં કોઈ 1-2 નહીં પણ કુલ 18 શ્રમિકો લખનૌ જઈ રહ્યા હતા। પોલીસે એક પછી એક એમ 18 લોકોને કોન્ક્રીટ મિક્સરમાંથી બહાર કાઢ્યા। એક સમયે જે એરપોર્ટ પર રોજ સેંકડો લોકો અવરજવર કરતા હતા, સેલિબ્રિટીઝના કારણે સતત લાઇમલાઇટમાં રહેતું મુંબઈ એરપોર્ટ આજે સુમસામ જોવા મળી રહ્યું છે। લોકડાઉનના કારણે અહીં લોકોની અવરજવર સંપૂર્ણ બંધ છે। ના સ્ટાફ, ના મુસાફરો, ના સેલિબ્રિટી। 24 કલાક ધમધમતું એરપોર્ટ છેલ્લા 1 મહિનાથી બંધ પડ્યું છે। ત્યારે સુમસામ પડેલા મુંબઈ એરપોર્ટનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। એરપોર્ટ બહાર ન તો કોઈ મુસાફર છે, ન તો કોઈ કેબ ડ્રાઈવર। એરપોર્ટની અંદર ન તો સ્ટાફ છે, ન તો પોતાની ફ્લાઇટની રાહ જોઈને બેસી રહેલા મુસાફરો। આ વિડીયો ભારતમાં ફસાયેલા એક એવા વિદેશી મુસાફરે ઉતાર્યો જેને સ્પેશિયલ ફ્લાઇટ મારફતે પોતાના દેશ રવાના કરવામાં આવ્યો। ભારતમાં એરલાઇન્સને પોતાની ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે તો એરલાઇન્સને ટકી રહેવા માટે પોતાના ભાડામાં 40થી 100% વધારો કરવો પડશે, તેમ સેન્ટર ફોર એવિએશનમાં એક નિવેદન દ્વારા જણાવવામાં આવ્યું। એટલે કે આગામી સમયમાં હવે હવાઈ મુસાફરી કરવી મોંઘી પડશે તે વાત નક્કી છે। હવે હવાઈ મુસાફરી બનશે મોંઘી। ભાડામાં 40%થી વધુનો થશે વધારો। સોશિયલ ડિસ્ટન્સનો આદેશ થશે તો વધુ મોંઘી બનશે ટિકિટ। 5000ની ટિકિટ થશે 7000ની। સમગ્ર વિશ્વને કોરોનાએ ઝપેટમાં લીધું છે, ત્યારે હવે જો આગામી કેટલાક મહિનાઓ બાદ જો હવાઈ મુસાફરી શરૂ થઈ રહી છે તો તે ખૂબ જ મોંઘી બનશે તેવી આશંકા છે। ભારતમાં એરલાઇન્સને પોતાની ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે તો એરલાઇન્સને ટકી રહેવા માટે પોતાના ભાડામાં 40થી 100%નો વધારો કરવો પડશે, તેવું સેન્ટર ફોર એવિએશને એક નિવેદન દરમિયાન જણાવ્યું છે। આપને તે પણ જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન કેન્સલ થયેલી ફ્લાઇટમાં યાત્રિકોને તેમની ટિકિટના નાણાં રિફંડ આપવાનો ઓર્ડર આપવામાં આવશે તો એરલાઇન્સને 3800 કરોડ રૂપિયાની જરૂર પડશે। સેન્ટર ફોર એવિએશનના જણાવ્યા પ્રમાણે સામાન્ય સંજોગોમાં કોઈ પણ પ્રતિબંધ વગર જો ટિકિટની કુલ પડતર 5000 રૂપિયા હોય અને જો તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનો આદેશ આપવામાં આવશે તો તે ટિકિટની કિંમત વધીને 7000 રૂપિયા આસપાસની થઈ જશે। એટલે કે લોકડાઉન બાદ ભારતીય એરલાઇન્સને ટકી રહેવા માટે ટિકિટના દરમાં 40%ની આસપાસ વધારો ઝીંકી શકે છે। અને હવે જો આપને હવાઈ મુસાફરી કરવી હશે તો ખિસ્સા પર વધુ ભાર પડશે।
બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે શનિવારે અથડામણ શરૂ થઈ હતી, જેમાં જૈશના 2 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા. આર્મીએ બંનેના મૃતદેહ કબજે કર્યા છે. જોકે આ વિસ્તારમાં હજુ 3 થી 4 આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર છે. સુરક્ષા દળોએ તપાસ અભિયાન શરૂ કર્યું. આ પરિસ્થિતિમાં અમુક લોકોએ એન્કાઉન્ટર સાઇટ પર જવાનો પર પથ્થરમારો કર્યો, જેના લીધે જવાનોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડ્યો. બીજી તરફ હંદવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ. જાણકારી પ્રમાણે આ વિસ્તારમાં 5 થી 6 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી આર્મીને મળી હતી. સુરક્ષા દળોએ તપાસ શરૂ કરી તો આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી. અહીં 10 કલાકથી બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. પુલવામા પોલીસને સવારે 36 કલાકે ડુંગરપોરા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી. તપાસ શરૂ થઈ તો આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું. ત્યારથી અથડામણ ચાલુ છે. ચીનના કારણે સમગ્ર દુનિયા લોકડાઉનમાં છે, તો ચીન માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ માપવાના કામમાં વ્યસ્ત છે. લોકડાઉનના કારણે ખાલી પડેલા સૌથી ઊંચા એવા માઉન્ટ એવરેસ્ટની માપણી માટે ચીને 53 વૈજ્ઞાનિકોની ટીમ મોકલી છે. જણાવી દઈએ કે 45 વર્ષમાં ત્રીજી વાર માઉન્ટ એવરેસ્ટની માપણી કરવામાં આવી રહી છે. પ્રથમવાર વર્ષ 1975માં માપણી કરાઈ હતી, ત્યારે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8848.13 મીટર નોંધાઈ હતી, જ્યારે વર્ષ 2005માં એવરેસ્ટની ઊંચાઈ 8844.43 મીટર નોંધાઈ હતી. આ ઉપરાંત ચીન તરફના હિસ્સામાં પર્વતારોહક હવે હાઈસ્પીડ 5G નેટવર્કનો ઉપયોગ કરી શકશે. આ માટે ચીને 6500 મીટરની ઊંચાઈએ બેઝ સ્ટેશન શરૂ કર્યું છે, જેનું નિર્માણ સરકારી ટેલિકોમ કંપની ચાઇના મોબાઈલે કર્યું છે. કોરોના વાયરસે સૌથી વધુ કહેર અમેરિકામાં મચાવ્યો છે. અમેરિકામાં કોરોના સંક્રમિતોનો આંક 10 લાખને પાર પહોંચી ગયો, તો લગભગ 63,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ છતાં અમેરિકનો લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. અમેરિકાના મિશિગનમાં લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા. હાથમાં વિવિધ બેનર અને હથિયારો સાથે રસ્તા પર ઉતરેલા લોકોએ લોકડાઉન પરત ખેંચવા માંગ કરી. જણાવી દઈએ કે અમેરિકામાં 23 માર્ચથી લોકડાઉન કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણને અટકાવી જર્મની ધીમે ધીમે પાટા પર ચડી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી જર્મનીમાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે, જેથી લોકડાઉનના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. સરકારે મ્યુઝિયમ, ચર્ચ, નાની દુકાનો અને રમતના મેદાનોને ખોલવાની મંજૂરી આપતા લોકો રસ્તા પર આવ્યા હતા. જોકે જર્મનીવાસીઓને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનું રહેશે. મળતી માહિતી પ્રમાણે જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કલે તમામ રાજ્યો સાથે ચર્ચા કર્યા બાદ લોકડાઉનના નિયમોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી. જણાવી દઈએ કે જર્મનીમાં કોરોનાના કુલ 1.63 લાખ કેસ નોંધાયા છે, જેમાંથી 1.24 લાખ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી દેવાઈ છે. લોકડાઉન લંબાવાયું છે, ત્યારે એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સીએમ રૂપાણીએ એક જાહેરાત કરી છે એપીએલ કાર્ડ ધારકો માટે કે બીજી વખત તેમને અનાજ વિતરણ કરવામાં આવશે. જી હા, એપીએલ કાર્ડ ધારકો માટેનો આ નિર્ણય 68.80 લાખ કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવશે. આ લાભ તેમને આપવામાં આવશે. મે મહિનામાં બીજી વાર વિના મૂલ્યે અનાજ વિતરણ કરાશે. લોકડાઉન લંબાવાયું છે તે દરમિયાન આ પ્રકારના નિર્ણયની જરૂરિયાત હતી, કારણ કે લોકો અનાજ માટે જ્યાં ત્યાં વલખા મારતા જોવા મળતા હતા, ત્યારે કોઈ પણ ભૂખ્યું ન સૂવે તે માટેનો આ નિર્ણય. લોકડાઉનને કારણે સ્વાભાવિક છે કે ગરીબ મધ્યમ વર્ગના લોકોને પૂરતું અનાજ મળી રહે, કોઈ માણસ ભૂખ્યો ન રહે, એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એપ્રિલ મહિનામાં એક વખત એપીએલને લગભગ 61 લાખ કુટુંબો અને 2 વખત
જે કાયમ રેશનિંગની દુકાનેથી બીપીએલ અને એનએફએસએમાં જે ખરીદી કરનારા લોકો છે, જેને દર વર્ષોથી રેશનિંગની દુકાન ઉપરથી રેશન લે છે, એવા 67 લાખ પરિવારોને આપણે એપ્રિલ મહિનામાં 3 વખત એમને ફ્રી અનાજ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 2,85,000 મેટ્રિક ટન ઘઉં આપ્યા, ચોખા 1,15,000 મેટ્રિક ટન આપણે આપ્યા, ખાંડ લગભગ 15,500 મેટ્રિક ટન આપી, ચણાની દાળ 13,000 મેટ્રિક ટન આપણે આપી અને લગભગ 8,000 મેટ્રિક ટન મીઠું આપણે આપ્યું. આજે અમે લોકોએ નિર્ણય કર્યો છે કે એપીએલ જે 61 લાખ પરિવારો એમને 7 તારીખથી અનાજ મળવાનું છે અને એપ્રિલની આખરમાં જે એનએફએસએ એમના જે કાર્ડ એટલે કે બીપીએલ મોટા ભાગે એ લોકોને આપણે જે અનાજ એપ્રિલના અંતમાં આપ્યું એમને બીજી વખત 17મી મે તારીખે મફત અનાજ આપવામાં આવશે. 2 રૂપિયા કિલો ખાંડ, 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા, એક પણ પૈસા લેવામાં નહીં આવે અને મફત અનાજ બધાને આપવામાં આવશે. એટલે કે લગભગ 67 લાખ પરિવારોને ઘઉં, ચોખા, ચણા, મીઠું અને ખાંડ બધાને ફ્રી ઓફ પાછું વિતરણ કરવામાં આવશે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ક્યાં છે અને તેમનું સ્વાસ્થ્ય કેવું છે તે પરનું સસ્પેન્સ હવે ખતમ થઈ ગયું છે. 20 દિવસ બાદ કિમ જોંગ જાહેરમાં જોવા મળ્યા. કિમ બ્રેન્ડેડ હોવાની અફવાઓ વચ્ચે તેમણે ફર્ટિલાઇઝર ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું. જણાવી દઈએ કે 11 એપ્રિલે પાર્ટીની બેઠક બાદ કિમ જોંગ અચાનક જ ક્યાંક ગાયબ થઈ ગયા. તેમણે જાહેરમાં દેખાવાનું સદંતર બંધ કરી દીધું હતું, જેથી ક્યારેક કિમ મૃત્યુ પામ્યા હોવાનું તો ક્યારેક કિમ પોતાના પગ પર ઊભા પણ નથી રહી શકતા હોવાની અફવાઓ જોર પકડી રહી હતી. જોકે શહેરમાં દેખા દેતા કિમે આ તમામ અફવાઓ પર સંપૂર્ણ વિરામ મૂકી દીધું છે. વિશ્વભરમાં 34.16 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2,39,827 લોકોએ જીવ ગુમાવ્યા. 10.87 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી. અધિકારીઓના જણાવ્યા અનુસાર વુહાનની હોસ્પિટલમાં હવે એક પણ કોરોનાનો દર્દી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ મહામારી સામે લડવામાં અહીંના લોકોના અથાગ પ્રયત્નોના વખાણ કર્યા છે. સાથે કોરોના મુક્ત થવા અંગે અભિનંદન પણ આપ્યા છે. વુહાન 3 મહિનાથી વધારે સમયે કોરોનાના ભરડામાં રહ્યું. શનિવારે અહીંની હોસ્પિટલો કોરોના દર્દીઓથી મુક્ત થઈ. પાકિસ્તાનમાં એક દિવસમાં સૌથી વધારે 1,297 નવા કેસ નોંધાયા અને 32 લોકો મોતને ભેટ્યા. આ સાથે જ અહીં પોઝિટિવ કેસની સંખ્યા 18,114 થઈ અને મૃત્યુઆંક 417. જાપાનમાં શુક્રવારે 26 નવા કેસ નોંધાયા, 26 લોકોના મોત થયા. અહીં અત્યાર સુધી 15,257 સંક્રમિત છે, જ્યારે 471 લોકો મોતને ભેટ્યા છે. જાપાનમાં ચાલી રહેલી ઇમરજન્સી 6 મેના રોજ સમાપ્ત થશે, પરંતુ પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ કહ્યું કે ઇમરજન્સી 1 મહિનો લંબાઈ શકાય છે. બ્રિટનમાં મૃત્યુઆંક 27,510 થયો છે. આ સાથે જ મંતવ્ય લાઈવમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.